હવે એસઆઈઆરની કામગીરી અને બીએલઓની કામગીરી મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને આવી ગઈ છે. ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો કે કામના દબાણના કારણે બીએલઓ આપઘાત કરી રહ્યા છે. સાથે તેમણે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો અને કહ્યું કે આપ કાર્યકરો બીએલઓને મદદરૂપ થશે. ભાજપે ઈસુદાનની આ જાહેરાતને નાટક ગણાવ્યું અને કહ્યું કે દરેક પાર્ટીના બીએલઓ કામ કરતા જ હોય છે, એમાં કોઈ નવી વાત નથી. ત્યારે તમામ બીએલઓને કહેવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈ એવું પગલું ન ભરો. આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે છે. અમે આ એક નંબર જાહેર કરીએ છીએ, જે નંબર ઉપર બીએલઓ હેલ્પલાઇન નંબર છે. આ નંબર ઉપર તમને જેટલું પણ કામનું પ્રેશર હોય તમે આ નંબર ડાયલ કરજો. અમારી સેન્ટ્રલી ટીમ તમને અમારા વ્યક્તિઓ એલોટ કરી દેશું અમે, અને તમારા કામમાં અમે મદદ કરી શકીશું. મિત્રો, અમે આમ આદમી છીએ, સામાન્ય જનતા છીએ. અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી, અને એટલા માટે જ અમે તમારી પીડા સમજીએ છીએ. અમને તમારી આંસુ અમને ખબર છે, પણ કોઈ એવું આપઘાતનું પગલું ન ભરતા, કોઈ એવા પ્રેશરમાં ન આવતા. તમને જેટલું પણ પ્રેશર લાગે, હું બીએલઓને તમામને કહું છું કે હજારોની સંખ્યામાં અમે એક ટીમ બનાવી છે. અમે 20,000 BLA2ની ટીમ બનાવી છે, જે તમારા સાથે આવશે, તમને મદદ કરશે. તમારા જે પણ કામો હશે એ તમને એ ફોર્મ ભરીને પણ કરાવડાવી દેશે. પણ તમે કોઈ આવું પગલું ન ભરતા, કારણ કે તમારા ઉપર તમારું પરિવાર નભી રહ્યું છે, તમારા ઉપર તમારા દીકરા દીકરીઓ નભી રહ્યા છે, તમારા ઉપર તમારી એક બુઢી માં હશે, બાપ હશે, પત્ની હશે, એ નભી રહ્યા છે. અને રાવણ જેવી ભાજપ ક્યારે માનવાની નથી. એને તો ચૂંટણી લડવી, ચૂંટણી જીતવી, પૈસાથી ચૂંટણી જીતવી અને ઉદ્યોગપતિઓના રૂપિયાથી ચૂંટણી જીતી અને આખું ગુજરાત વહેંચી નાખવા બેઠી છે. મિત્રો, પણ અમે સામાન્ય લોકો લડવા આવ્યા છીએ. એક સુપ્રસિદ્ધ કહેવત છે કે અધૂરો જે ઘડો હોય છે ખૂબ જ છલકાતો હોય છે. એ જ રીતે આખા વિશ્વમાં અને ભારત દેશમાં અરાજકતા માટે પંકાયેલી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી, કે જેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલજી દિલ્હીમાં લીકર કેસ એટલે દારૂના મુદ્દે લાંબા સમય સુધી જેલમાં જેલવાસો ભોગવીને આવ્યા છે. હજુ પણ એની અંદર એમને કોઈ પ્રકારની ક્લીન ચીટ મળી નથી. અને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જ્યારથી ચૂંટણીઓ થઈ રહી છે ત્યારથી બૂથ લેવલના ઓફિસરો અને દરેક પાર્ટી પોતાના બૂથ લેવલના એજન્ટ રાખતા હોય છે. અને એસઆઈઆરની જે કામગીરી અત્યારે ચાલી રહી છે એમાં પણ બૂથ લેવલ ઓફિસર જે તમામ સરકારી કર્મચારીઓ જોડાયા છે નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી કરી રહ્યા. તો આ સંજોગોમાં આમ આદમીના પાર્ટીના કહેવાતા સુપ્રીમો કે જેમની પણ FSL રિપોર્ટ દારૂમાં પોઝિટિવ આવેલી છે, એ લોકો હંમેશા જે હેંગઓવરમાં જે પ્રકારના નિવેદનો કરી રહ્યા છે કે અમે કોઈ આટલા 1000 કાર્યકર્તાઓનું લિસ્ટ બનાવ્યું છે, અમે એક ટોલ ફ્રી નંબર બનાવ્યો છે બીએલઓની હેલ્પ માટે. તો મારે એવું કહેવાનું થાય છે કે થોડું વાંચન અને ગહન અભ્યાસ કરવાનું રાખો. ચૂંટણી પંચ છે એ સ્વાયત્ત સત્તા છે, અને ચૂંટણીની સઘન કામગીરી જે છે એ બૂથ લેવલ ઓફિસરો સરકારી કર્મચારી કરતા જ હોય છે. અને એની સાથે જેટલી પણ પાર્ટી હોય છે એ પાર્ટી પોતાના બૂથ લેવલના એજન્ટો રાખતી જ હોય છે. અને એ આપણને ચૂંટણીમાં અને આપણે સ્વતંત્ર ભારતમાં બંધારણમાં અધિકાર આપેલા જ છે. તો આમાં કશું નવું નથી. પરંતુ એ છે ને કે જુઠ્ઠું બોલવા માટે પંકાયેલી, અને ડેફિનેટલી એ લોકોનું હેંગઓવર થોડું વધારે છે. તો આ પ્રકારના નિવેદનો એમની પાસેથી આશા રાખી શકાય.